નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ફરી આજે આપણે લઈને આવી ગયા છીએ સામાજિક વિજ્ઞાનનું પેપર. બરાબર, તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધોરણ 10 પ્રિલિમિનરી પરીક્ષા જે છે 2025-26 એનું આપણે આજે પેપર લઈને આવી ગયા છીએ. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે અહીં આજે આનું સંપૂર્ણ સોલ્યુશન જોઈ લઈએ. વિભાગ એ તમને અહીંયા આપેલો છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા મસ્ત વિભાગ એ તમારે કવર કરવાનો રહેશે. બરાબર, આવડી જાય એવું જ છે પેપર. નીચેના આપેલ પ્રશ્નોના ઉત્તર હેતુલક્ષી પ્રશ્નોમાં પ્રત્યેકનો 1 ગુણ રહે તે રીતે લખવાના છે. ટોટલ 24 ગુણ રહેશે. યોગ્ય જોડકા જોડો. અહીં તમારે વિભાગ એ આપેલો છે ને અહીંયા વિભાગ બી આપેલો છે. બરાબર, તો આ રીતે તમારે જોડકા જોડવાના છે. કુચીપુડી નૃત્ય તમારે અહીંયા સમજાવવાનું છે. કુતુબ મિનાર, એક શિંગી ભારતીય ગેડો, એલિફન્ટા ભારતીય સંગ્રહાલય. બરાબર, તો અહીંયા જે સાચો જવાબ હોય તેની સામું તમારે અહીં જોડવાના છે. તો ખાસ કરીને ભૂલતા નહીં. ત્યાર પછી અહીંયા ખરા ખોટાની વાત કરી લઈએ આપણે. સારનાથનો સ્તંભ ભારતની શિલ્પકલાનો શ્રેષ્ઠ નમૂનો છે. રાજતરંગીની એ ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. રાજતરંગીની ભારતનો સર્વપ્રથમ ઐતિહાસિક ગ્રંથ છે. હળવી મધ્યમ ગતિના અને ભારે વાહનો સામાન્ય રીતે સૌથી જમણી બાજુની લેનમાં જ ચલાવવા જોઈએ. બરાબર, ગુજરાતમાં સરસ્વતી સાધના યોજના દર વર્ષે 2 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. સાચું છે કે ખોટું તમારે અહીંયા જણાવવાનું છે. ત્યાર પછી અહીંયા છે સાંપ્રદાયિકતા એ જ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. ત્યાર પછી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા લખવાની છે. કેન્દ્ર સરકારે મહત્ત્વના ખાલી જગ્યા સ્થળોને રાષ્ટ્રીય સ્મારકો તરીકે જાહેર કર્યા. ઈસવીસન ખાલી જગ્યામાં વન્યજીવોને લગતો કાયદો અમલમાં આવ્યો. ત્યાર પછી છે ભારતમાં ખાલી જગ્યા કૃષિ ક્ષેત્ર હજુ પણ વરસાદ પર આધાર રાખે છે. ત્યાર પછી છે ભારતના પૂર્વ અને દક્ષિણ રાજ્યોમાં ખાલી જગ્યા દ્વારા સિંચાઈ વધારે થાય છે. 15મું છે ખાલી જગ્યાના સંસ્થા ONGC અને રાજ્ય સરકારને હેલિકોપ્ટર સેવા આપે છે. બરાબર, તો એ શું છે એ તમારે જોવાનું છે. ખાલી જગ્યા જવાબ તમારે આપવાના છે. અને હા વિદ્યાર્થી મિત્રો, આવા તમે 5 પ્રશ્નપત્ર સોલ્યુશન કરી દેશો તો તમારે સાચું વિદ્યાર્થી મિત્રો કેટલા 50માંથી તમારે આઈ થિંક 35 માર્ક્સ ઉપર તો આવી જશે. એટાસથી આ 5 પ્રશ્નપત્ર સોલ્યુશન કરીને જો આખી ચોપડી ના કરો અને ખાલી આ 5 પ્રશ્નપત્ર સોલ્યુશન કરશો ને તો પણ તમારે 35 ઉપર માર્ક્સ આવી જશે. બરાબર, તો આ ખાસ કરીને ભૂલતા નહીં. તો એ જોઈ લેજો. અહીંયા જોઈ લઈએ આગળ હવે કે સાચો વિકલ્પ પસંદ કરીને તમારે અહીંયા ઉત્તર લખો. બરાબર, તો એ જ છે અહીંયા કઈ રિફાઇનરી વાયુ પ્રદૂષણથી આગ્રાના તાજમહેલનો ઝાંખો પડ્યો હતો. 17મો ભારતના લગભગ કેટલા ટકા જળ સિંચાઈ માટે ઉપયોગી થાય છે. અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો 80 માર્ક્સનું પેપર હોય છે ને. હા ને, 80 માર્ક્સનું પેપર હોય છે ને. તો આવા 80માંથી તમારે 35 નહીં વિદ્યાર્થી મિત્રો, પંચાવન માર્ક્સ ઉપર આવવાની સંભાવના. ધોરણ 9નું હોય તો હું તમને 35 કહી શકું, પરંતુ અહીં ધોરણ 10નું પેપર છે. બરાબર, 80 માર્ક્સનું. એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે કહી શકાય કે 80માંથી કેટલા 55 તો આવી શકે. બરાબર, તો ભૂલતા નહીં, આ જોઈ લેજો તમે. આ તો હું તમને કહી દીધું. આ 5 પ્રશ્નપત્ર તમારે તૈયાર કરી દેવાના, સારા એવા માર્ક્સ આવી જશે. ત્યાર પછી યોગ્ય જોડકા તમારે ક્રમ પસંદ કરીને જોડવાનો છે, એટલે કે હેતુલક્ષીમાં વિકલ્પ છે. નીચે આપેલ કઈ બાબત સેવા ક્ષેત્રે સામેલ નથી તે ઓળખી બતાવો. આર્થિક વિકાસ કોને કહે છે. ત્યાર પછી એક વાક્યમાં તમારે ઉત્તર આપવાના છે. તમારે વિદ્યાર્થી મિત્રો કઈ બાબતોમાં ભારતીય રેલ સેવા ઉત્તમ ગણાય છે. છોડના લીલા પાંદડા કઈ માધ્યમની હવામાં કાર્બન લે છે. ઢાંકણથી લઈને મોટા યંત્રો સુધી ઉત્પાદન કયા ક્ષેત્રમાં કરવામાં આવે છે. કઈ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વતંત્રતા જળવાઈ રહે છે. ત્યાર પછી વિભાગ બીની વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો. વિભાગ બી, તો અહીં તમારે કોઈ પણ 13 પ્રશ્નોમાંથી વિદ્યાર્થી મિત્રો કેટલા 9 પ્રશ્નો લખવાના છે. ટોટલ 18 ગુણ રહેશે વિદ્યાર્થી મિત્રો. બરાબર, 25મો છે આપણે
નદીને લોકમાતાનું બિરુદ શા માટે આપ્યું છે? શા માટે? મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન, અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે એના માટે હું આ પેન યુઝ કરીશ. બરાબર. ભારતીય વારસાના જતન અને સંરક્ષણ અંગે આપની 2 બંધારણ ફરજો જણાવો. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઓફલી બધા આઈએમપી જ છે. ગુજરાતમાં ગરબા અને ગરબીઓ વિશે ટૂંક માહિતી આપો. ભારતની એક કલા તરીકે અકીકામ જણાવો. કુતુબ મિનાર વિશે જણાવો. લાલ કિલ્લા વિશે પણ જણાવવાનું આવશે. પ્રાચીન સમયથી ભારતનું ભૂમિતીર્થ રહ્યું છે, વિધાન સમજાવો. જંગલોના વિનાશ થવાના કારણો જણાવો. જંગલોમાં રહેતા વન્ય પ્રાણીઓના વિનાશ થવાના કારણો જણાવો. આ તમને હું કહી દઉં છું, લુપ્ત થતા પ્રાણીઓ વિશે જણાવો. આજે બિન પરંપરાગત ઉર્જા શક્તિનો ઉપયોગ શા માટે વધ્યો છે? ઉર્જાના પુનઃપ્રાપ્ય સંસાધનો વિકાસ માટે કઈ સંસ્થા આપી છે? ક્યારે? બરાબર. મુંબઈ અને અમદાવાદ સુતરાઉ કાપડમાં ઉદ્યોગિક કેન્દ્રિત થયા છે, સમજાવો. ભારતમાં સિમેન્ટ ઉદ્યોગ સમજાવો. જમ્મુ કાશ્મીર આતંકવાદ, હું આ નથી કહેતો પણ આતંકવાદ વિશે તમારી ટૂંક નોંધ આવી શકે. બરાબર. તો એ તમારે જોઈ લેવાનું છે. સાંપ્રદાયિક નાબૂદ કરવાના કોઈપણ 4 ઉપયોગો જણાવવાના છે. અહીંયા એટલું બધું ખાસ ઇમ્પોર્ટન્ટ નથી પણ જોઈ લેવાનું છે. ત્યાર પછી વિભાગ સીની આપણે વાત કરીએ તો અહીં નીચે આપેલ કઈ વિદ્યાપીઠ છે તેની સમજૂતી આપવાની છે તમારે વિદ્યાર્થી મિત્રો. કે નીચે આપેલી ચિત્ર કઈ વિદ્યાપીઠનું છે તે તમારે અહીંયા જણાવવાનું છે. નાલંદા વિદ્યાપીઠ છે, વલ્લભી વિદ્યાપીઠ છે, તક્ષશિલા વિદ્યાપીઠ છે. કઈ છે વિદ્યાર્થી મિત્રો? તો એ તમારે જણાવવાનું છે. મોહેંજો-દડો સ્વચ્છતા આરોગ્યને ઊંચો ખ્યાલ ધરાવે છે, આમ સાથે કહી શકાય. ગુપ્ત આઈએમપી છો. ગુપ્ત યુગને સંસ્કૃતિ યુગનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. શા માટે? આઈએમપી. સંસાધન એટલે શું? ચેપ્ટર નંબર 8નો સંસાધનના ઉપયોગો જણાવો. આઈએમપી. બરાબર વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરીને તૈયાર કરી લેજો. તમારે અહીંયા વ્યાખ્યા સ્વરૂપે રજૂ કરવાના છે. રેગુર જમીન, જમીન તો ગમે તે પૂછાય, કાળી જમીન પૂછાય, રન પ્રકારની જમીન, દલ પ્રકારની જમીન, દરેક જમીન તમારે તૈયાર કરવાની રહેશે. બરાબર. માટે એને આપણે કરતા નથી, ખાલી અહીંયા જમીન ઉપર હાઇલાઇટ કરી દઈએ છીએ. જમીન પૂછાશે એક પ્રકાર, ગમે તે એક જમીન પૂછાશે. પર્યાવરણના સુરક્ષા માટેના પગલાઓ જણાવવાના છે તમારે અહીંયા. પર્યાવરણ પારિભાષિક શબ્દો સમજાવો. આ આઈએમપી. કાળા બજાર તમને આવડતું હશે. દાનચોર તમને અહીંયા પહેલી વાર જોઈ હશે પણ આઈએમપી આપું છું, પૂછાઈ શકે. બરાબર. ત્યાર પછી ભાવ વૃદ્ધિને નિયંત્રિત લેવા માટે રાજકોષીય પગલાં માહિતી. ભારતની મહિલાઓ સાથે કેવા પ્રકારના ભેદભાવ જોવા મળે છે? ત્યાર પછી વિભાગ ડીની આપણે વાત કરી લઈએ તો વિભાગ ડીમાં નકશા પૂર્તિ તમારે ફરજિયાત છે વિદ્યાર્થી મિત્રો. નકશા પૂર્તિ પૂછાય જ છે અને કોઈ પણ 4 પ્રશ્નો લખવાના છે. એમાં નકશા પૂર્તિ તો આઈએમપી છે. બરાબર. એક પ્રાયોગિક વૈજ્ઞાનિક તરીકે રસાયણ વિદ્યાનો પરિચય આપો. રસાયણ વિદ્યા તમારે આવશે ચેપ્ટર નંબર 5. ઐતિહાસિક વ્યક્તિના પરિચય આપો. આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આર્યભટ્ટ, મહર્ષિ ચરક, વ્યાસ, મિહિર. આમાંથી એક તમારે 100% આવશે. આર્યભટ્ટ ખાસ કરીને તૈયાર કરી દેવું. બરાબર. ત્યાર પછી છે વિવિધ કૃષિ પદ્ધતિઓના સવિસ્તાર વર્ણવો. વિવિધ કૃષિ પદ્ધતિઓ સવિસ્તાર વર્ણવો. આઈએમપી. ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલ ટેકનિકલ સુધારા. 3 પ્રશ્નો છે. હવે ટેકનિકલ સુધારા, સંસ્થાકીય સુધારા, એવા 3 પ્રશ્નો છે. તો એ 3માંથી એક 100% પૂછાય છે દર વર્ષે, તો તૈયાર કરી લેવા. ગરીબી ઘટાડવાના મુખ્ય ઉપયોગો જણાવો. સરકારે મૂકેલી કૃષિ વિકાસ માટેની કોઈપણ 4 ઘટનાઓ તમારે અહીં કાર્યક્રમોનો માહિતી આપો. બરાબર. તો આ જોઈ લેજો. આઈએમપી નથી એટલો બધો પણ જોઈ લેવાનું છે. મનરેગા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. મનરેગા. બરાબર. મનરેગા કાર્યક્રમની સ્પષ્ટતા કરો. વૃદ્ધોના સંરક્ષણ અને કલ્યાણ માટે સરકારે કઈ કઈ જોગવાઈ કરી? તમને આપેલ ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે દર્શાવો. બરાબર. તો આ તમારે જોવાનું છે. આ દ્રષ્ટિહીન વિદ્યાર્થી માટે છે. પણ તમને આમાંથી ન આવડતું હોય ને તો આમાંથી 4 લખી દેવાના, અને આ 4 આવડતા હોય ને તો આ 4 લખવાના, કાં તો આ 4 આવડતા હોય તો આ 4 લખવાના. બરાબર. ગમે તે એક 4 લખી દેવાના. ન આવડતા હોય તો પણ તમને માર્ક્સ મળી જશે. તો આ જોઈ લેજો. આજનું થઈ ગયું આપણું પેપર. વિડીયો કેવો લાગ્યો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આપણે મળીશું નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને તમારા પણ જો આવા કંઈ પેપર હોય તમને મોકલી આપવા વિનંતી. તો ચાલો મળીએ નવા વિડીયો સાથે. થેન્ક યુ સો મચ. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.